ભાઈબંધના ફાર્મ હાઉસ જવાનો રસ્તો એટલે રસ્તો બાકી. જય માતાજી, રામ રામ બધાને. શું કે મિત્રો, બધા મોજમાં ને? તો મિત્રો, અમારે આજ જવાનું હતું એક ભાઈબંધના ફાર્મ હાઉસ ઉપર જે બાજુના ગામમાં છે. પછી તો અમે બે અમારી ધનનો લઈને નીકળી ગયા હતા ગામની શેરીઓમાં. તો ફાઇનલી અમે ચડી ગયા હતા રોડે. અમારે જવાનું હતું રાજચરાડી. અમે ધીમે ધીમે પહોંચી ગયા હતા રાજચરાડી. ચરાડીમાં આવીને અમે બે ભાઈબંધના ફાર્મ હાઉસ બાજુ જવાનો રસ્તો ગોતતા. ફાઇનલી પછી અમે ભાઈબંધના ફાર્મ હાઉસ પહોંચી ગયા હતા અને આ છે એનું ફાર્મ હાઉસ. ફાર્મ હાઉસ ઉપર આવીને અમે એક જગ્યાએ ખુરશી નાખીને બેસી ગયા. આ છે બદામ, આ છે ડ્રેગન ફ્રૂટ, આ છે આંબો, આ છે કેળ, આ છે નાળિયેરી, આ છે દાડમ અને આ છે જામફળી ને ફાઇનલી આ છે અંજીર, જેમાં અંજીર આવી ગયા છે. તો અમે ત્રણેય નીકળી ગયા હતા બાઇક લઈને ખેતરના માર્ગ બાજુ ને અમારે ત્રણેયને લીંબુ જોવાના હતા. ફાર્મ ઉપર આવીને સૌથી પહેલા જ જોઈ લીધા ચીકુ. પછી તો અમે જોવા લાગ્યા આખા ફાર્મમાં લીંબુડી અને લીંબુ કેવા આવ્યા હતા એ પણ જોવા માંડ્યા. ભાઈબંધના ખેતરમાં તો ઘણા લીંબુ આવી ગયા હતા. પછી તો અમે બે ખાલી થોડાક લીંબુ લઈ લીધા. વાડીએથી લીંબુડી જોઈને અમે ત્રણેય નીકળી ગયા હતા પાછા બગીચા વાળા ફાર્મ હાઉસ બાજુ. બગીચા બાજુ જતા હતા ત્યાં એક વાડી આખી દાડમની આવી તો એ પણ જોઈ લીધી. તો મિત્રો, આ છે આપણા ભાઈબંધનું ફાર્મ હાઉસ અને અહીંનો બગીચો. તો તમને કેવો લાગ્યો બગીચો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. પછી ફાઇનલી અમે બે થઈ ગયા હતા અમારા ગામ બાજુ જવા રિટર્ન. અમે પછી આવી ગયા હતા અમારા ગામની શેરીઓમાં અને છેલ્લે અમે આવી ગયા હતા અમારી બેઠક એટલે અમારા ડેલ. મિત્રો, તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.